નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ ની વિશે થોડાક દાખલા જોઈ લઈએ, થોડાક સમ જોઈ લઈએ. એમાંના ઉદાહરણ નંબર 2 કે દ્વિઘાત સમીકરણ કહેવાય કોને. ત્યાર પછી સ્વાધ્યાય 4.1 સમ નંબર 1 એની અંદર પેટા 8 દાખલા આપેલા છે જે આપણે આ લેક્ચરની અંદર આજે પૂરા કરશું. ખાસ સમજો, તમને બોર્ડની અંદર 2 માર્કમાં ઘણીવાર પૂછે છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો ચાલો જોઈએ બાળકો. દાખલાની પહેલી રકમ છે ઉદાહરણ નંબર 2. ચકાસો કે નીચેનામાં દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તમને કંઈક રકમ આપેલી હોય અને એ રકમમાં તમને એવું પૂછેલું હોય, કેવી રકમ આપેલી હોય તો જુઓ અહીંયા x - 2 આખાનો સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 2x - 3 દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચકાસો. આપણે સાદરૂપ આપશું અને ચેક કરીને કહેશું કે દ્વિઘાત સમીકરણ છે કે કેમ. તો પહેલા જો x - 2 આખાનો વર્ગ આપેલો છે, પહેલા આપણે આનું સાદરૂપ આપશું. કઈ રીતે? તો કે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ, માઇનસ નિશાની તો માઇનસ મૂકશું, x નો સ્ક્વેર પ્લસ એટલે કે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ, અહીંયા માઇનસ નિશાન તો માઇનસ 2 આગળ આવી જાય એટલે કે 2 ગુણ્યા પહેલું પદ એટલે કે x ગુણ્યા બીજું પદ એટલે કે 2. ખાસ યાદ રાખજો બાળકો, જ્યારે વિસ્તરણ કરવાનું હોય ત્યારે આ જ ફોર્મેટમાં યાદ રાખજો કે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. બહુ કામ લાગશે ને તમને ભૂલાશે પણ નહીં. +1 ના +1 એમનો બરાબર 2x - 3. x નો વર્ગ કીધો એટલે x નો સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4 માઇનસ 2 દુ 4x પ્લસ 1 બરાબર 2x - 3. હવે જુઓ આ બેની સંખ્યા જે છે, કઈ સંખ્યા તો કે 4 અને 1, આ બેનું સદરૂપ આપીએ એટલે કે એનો સરવાળો થશે, બાકીની સંખ્યાનો નહીં થાય. શા માટે? તો કે અહીંયા x આપેલો છે, અહીંયા x સ્ક્વેર વાળો પદ છે, તો એ એમનેમ લખી નાખી. x નો સ્ક્વેર માઇનસ 4x, 4 અને 1 એટલે કે 5 બરાબર 2x - 3. બાળકો બરાબરની જમણી બાજુ જે છે એ બધાને ડાબી બાજુ લઈ લો એટલે નિશાને શું થશે? બદલશે. તમને ખબર છે, યુ નો વેરી વેલ ધેટ. x સ્ક્વેર માઇનસ 4x, આ બાજુ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ 2x પ્લસ 5 માઇનસ 3 છે, આ બાજુ હોય તો પ્લસ 3 બરાબર 0. હવે જે થતું એ સરવાળા બાદ બાકી વ્યવહારે કરી નાખો. હવે અહીંયા જુઓ બીજું કે અહીંયા માઇનસ 4x અને માઇનસ 2x છે એટલે એ બેનો શું થશે? સરખી નિશાની છે એટલે સાહેબ સરવાળો થશે 6x. મોટાની નિશાની, મોટું કોણ છે? 4, 4 ની આગળ માઇનસ તો લખશું માઇનસ. અહીંયા એ જ છે કે પ્લસ બે સંખ્યા આપેલી છે 5 અને 3, તો બેનો સરવાળો થશે તો દરેક સરવાળો લખી નાખશો. શું? 5 ને 3 8 બરાબર 0. હવે તમારે એ જોવાનું ખાસ કે આ સમીકરણને આપણે સરખાવીએ કોની સાથે? તો કે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે. ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એની કિંમત 0 હોવી જોઈએ નહીં. જો એની કિંમત 0 બાળકો થાય એનો અર્થ એમ થાય કે x ની કિંમત કેવી થઈ જાય? 0 થઈ જાય. તો જુઓ આ એ સ્વરૂપમાં છે તો કે હા સાહેબ x નો જે સ્ક્વેર આપેલો છે એવું દર્શાવે છે કે x ની 2 ઘાત છે અને x ની 2 ઘાત હોય એટલે આનો અર્થ એમ કે સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. તો નીચે લખી નાખવાનું શું? હા, દ્વિઘાત સમીકરણ છે. રેડી? સમજાઈ ગયું? લઈ લો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો બીજો સમ, x કૌંસમાં x પ્લસ 1 પ્લસ 8 બરાબર x પ્લસ 2, બીજા કૌંસમાં x માઇનસ 2. તો આને શું કરશું? પહેલા જે કૌંસ બહાર આપેલું છે એને આપણે શું કરશું? કૌંસની અંદર ગુણાકાર કરશું એટલે કે x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર પ્લસ ના પ્લસ 1 ગુણ્યા x એટલે ખાલી x પ્લસ 8 ના પ્લસ 8 એમનેમ. હવે બે કૌંસ આપેલા છે તો બે કૌંસમાં ખાસ યાદ રાખજો આ રીતે થશે કે પહેલા કૌંસ પહેલી સંખ્યા એમનો ગુણ્યા આખો કૌંસ પ્લસ 2 એટલે કે બીજી સંખ્યા ગુણ્યા આખો કૌંસ. પહેલી સંખ્યા એમનો ગુણ્યા આખો કૌંસ, બીજી સંખ્યા એમનો ગુણ્યા આખો કૌંસ. બીજો કૌંસ બધાયમાં પહેલી સંખ્યા સાથે ગુણાકારમાં આવશે અને બીજી સંખ્યા સાથે પણ શું આવશે? ગુણાકારમાં આવશે. યાદ રાખજો. સાદરૂપ દેવાનો x નો સ્ક્વેર એમનો પ્લસ x પ્લસ 8 બરાબર અને અંદર ગુણાકાર કરો એટલે કે x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2x પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4. x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 8 બાળકો એમનો રહેશે, આમાં કાંઈ ફેરફાર થશે
નહીં. હવે અહીંયા જો +4 અને -2x અને +2x આ બે કેવા થશે? ઉડી જશે. બે કેવા થશે? ઉડી જશે, એટલે કે 0 થઈ જશે. બીજી ભાષામાં કહીએ તો 0 થાય. ઉડવું એટલે કે એક પ્રકારનું 0 જ. -2 માંથી +2 બાદ કરો એટલે 0. અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય. વધ્યું શું? x² -4. બીજું જુઓ, આ બાજુ x છે, આ બાજુ x છે. બંને બાજુ શું આપેલી છે? x આપેલા છે. બંને બાજુ એટલે કે બરાબરની બંને બાજુ સરખી સંખ્યા હોય, બીજું સરખી નિશાની હોય તો બાળકો એ પણ શું થશે? બે કેન્સલ થશે. કેન્સલ થવું એટલે તમે બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ લ્યો એટલે માઇનસ થશે. x માંથી x બાદ કરશો એટલે 0 મળશે. સરવાળે સરખું જ થશે, પણ અહીંયા થોડું શોર્ટકટ કરી નાખ્યું. બંને બાજુ સરખા છે એટલે શું કરી રહીને આપણે ઉડાડી દીધા. વધ્યું શું? તો કે x +8 -4 છે બાજુ તો +4 બરાબર 0. x +12 બરાબર 0. તો જુઓ બાળકો, આગળના દાખલાની અંદર આપણે x² વાળી ટર્મ હતી, આ ખાલી x વાળી ટર્મ છે, એટલે કે x વાળું પદ છે, x² વાળું છે નહીં. આનો અર્થ શું થયો? એટલે કે વ્યાપક સ્વરૂપ આવું કાંઈક છે, x² + bx + c બરાબર 0. પણ અહીંયા જો x આપેલા છે, x² આપેલો નથી. આનો અર્થ એમ થયો કે દ્વિઘાત સમીકરણ નથી. રેડી? સમજાણું? ખાલી તમારે શું કરવાનું છે? ખાલી સાદુરૂપ જ આપવાનું છે. રકમ જે તમને આપેલી છે એનું તમારે ખાલી સાદુરૂપ જ આપવાનું છે, જે તમે આગલા ધોરણની અંદર શીખેલા છો, ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર. બીજું કાંઈ નથી. જવાબમાં જોવાનું છેલ્લે x² વાળું પદ આવે છે. જો આવતું હોય તો દ્વિઘાત સમીકરણ હોય, જો વર્ગ વાળું પદ ન આવતું હોય તો દ્વિઘાત સમીકરણ હોય નહીં. રેડી? લઈ લ્યો ફટાફટ બાળકો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમ શું કહે છે? જુઓ, x કૌંસમાં 2x + 3 બરાબર x² + 1. હવે જોતા એવું લાગે છે કે બે બાજુ x² છે, પણ આ બાજુ 2x² થશે. લખીએ 2x² પ્લસ અંદર ગુણાકાર કરાવો એટલે 3x બરાબર x² + 1. રેડી? આ બાજુ લઈ લઈએ 2x² જમણી બાજુ છે, ડાબી બાજુ લઈ લઈએ x² + 3x - 1 બરાબર 0. બધાને કઈ બાજુ લઈ લીધા? બરાબરની ડાબી બાજુએ. 2x² માંથી x² બાદ કરો. ઘણા એમ કે સાહેબ સ્ક્વેર ઉડે નહીં. બાળકો અહીંયા કાંઈ ન હોય કેટલા હોય? 1 હોય. 1 હોય એટલે 2 માંથી 1 બાદ થાય એટલે કેટલા વધશે? ખાલી x² વધશે. પ્લસ 3x - 1 બરાબર 0. હવે જુઓ તો આને આપણે x² + bx + c બરાબર 0 સાથે સરખાવી દઈએ તો, અથવા તો ડાયરેક્ટ આપણે ખબર પડી જાય કે અહીંયા x² આપેલો છે શરૂઆતની અંદર, વ્યાપક સ્વરૂપમાં પણ શરૂઆતમાં x² કીધો છે, તો દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ. સરસ મજાનો નાનો અને નાજુકડો દાખલો આપેલો છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. ઉદાહરણ નંબર 2 નો દાખલા નંબર 3. રેડી? ત્યાર પછીનો સમ નંબર 4, x + 2 આખાનો ઘન બરાબર x³ - 4. તો આમાં જુઓ 3 ઘાત વાળું આપેલ છે. મેં તમને પહેલા કીધું હતું 2 ઘાત વાળાનું આપણે સાદુરૂપ મેળવ્યું હતું. એમાં પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ. અહીંયા બાળકો 3 ઘાત વાળું આપેલું છે, તો એમાં એ જ નિયમ થોડોક લાગુ પડશે. કયો નિયમ લાગુ પડશે? તો કે સ્ક્વેર વાળો. પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ છે તો પ્લસ 3 આગળ આવી જાય. આમાં 2 આગળ આવતા હતા, આમાં 3 આગળ આવી જાય. 3 ક્યાં આવી જશે? આગળ. 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ. આ એક અલગ લાગુ પડે છે ઘનની અંદર. વર્ગ વાળો તો એમાં પહેલાનો વર્ગ બીજાનો વર્ગ હતો એટલે 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું કરતા. અહીંયા ઘન વાળો છે તો શું કરશું? પહેલાનો ઘન બીજાનો ઘન પ્લસ હોય તો પ્લસ, આમાં 2 આગળ આવતા, આમાં કેટલા આવશે? 3. 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ. એક કાઉન્સ છે આખો, એ અલગથી રાખશે. બરાબર x³ - 4. બાકીનું એઝ ઇટ ઇઝ, એને એમને રાખવાનું જ્યાં લગીને તમે એમાં કાંઈ ફેરફાર કરો નહીં ત્યાં સુધી. x નો ઘન એટલે કે x³ 2 નો ઘન 2 દુ 4 દુ 8 પ્લસ 3 દુ 6x બાકી વધેલું બ્રેકેટમાં એમનો બરાબર x³ - 4. પેલા ડાબી બાજુ વાળું બધું પતાવી દઈએ. x³ + 8 પ્લસ 6x ગુણ્યા x એટલે કે 6x² થશે પ્લસ 6 દુ 12x બરાબર x³ - 4. હવે શું કરશું? તો કે જમણી બાજુ છે બરાબરનું, એ બધાને શું લઈ લેશું? ડાબી બાજુ.
એટલે લખશું આ બાજુ પહેલાં એક્સની 3 ઘાત પ્લસ 6x સ્ક્વેર એક્સ વાળા પદ ભેગા કરું છું. એક જ મિનિટ. 3 ઘાત વાળું પદ અહીંયા લઈ લઉં જેથી કરીને શું થાય કે તમને ખ્યાલ આવે. માઇનસ એક્સની 3 ઘાત અથવા તો અહીંયા ડાયરેક્ટ ઉડાડી નાખો. એક્સની 3 ઘાત એક્સની 3 ઘાત બે બાજુ છે એટલે કેવું થઈ જશે? ઉડી જશે ડાયરેક્ટ શોર્ટકટ. રેડી? વધ્યું કેટલું? 6x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 8 4 માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 4 બરાબર 0. 6x વર્ગ પ્લસ 12x પ્લસ 12 બરાબર 0. જુઓ તો બે ઘાત આપી છે શરૂઆતમાં, આ આપી છે તો કહી દેવાનું દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ બાળકો. સરસ મજાનો દાખલો આપેલો છે, આ પણ પૂછાય એવો છે 3 ઘાત વાળો. ત્યાર પછીનો નેક્સ્ટ સ્વાધ્યાય 4.1 દાખલો પહેલો. નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચકાસો. રેડી? પહેલાની રકમ x + 1 આખાનો સ્ક્વેર 2 કૌંસમાં x - 3. આ પણ આગળ દાખલા ગણ્યા હતા એ રીતના જ દાખલા છે કે દ્વિઘાત સમીકરણ છે કે કેમ. જો સ્ક્વેર વાળો હમણાં જ કર્યો તો આપણે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ 2 આગળ આવી જાય પેલું પદ ગુણ્યા બીજું પદ બરાબર 2 ને અંદર ગુણો એટલે 2x માઇનસ છે તો માઇનસ 2 તેરી 6. સદરૂપ આપવાનો x² પ્લસ 1 પ્લસ 2x બરાબર 2x માઇનસ 6. જો મેં તમને કીધું હતું કે ભાઈ બે બાજુ સરખું હોય બરાબરમાં, બરાબરની બંને સાઈડ સરખું સંખ્યા આપેલી હોય, સેમ સંખ્યા સેમ સાઇન એટલે કે સેમ નિશાની હોય તો બે બાળકો કેન્સલ થશે. કેન્સલ મીન્સ કે જમણી બાજુમાંથી ડાબી બાજુ લ્યો એટલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, તો એ સરવાળે બે ઉડી જ જશે. વાંહે વધેલું શું તો કે x² પ્લસ 1 પ્લસ 6 બરાબર 0 એટલે કે x² પ્લસ 7 બરાબર 0. હવે જુઓ અહીં એક કન્ફ્યુઝન કદાચ તમને થશે એવું કે સર x² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0ના ફોર્મમાં બેસતું નથી કે કેમ? કારણ કે આમાં પેલું પદ જ આપેલું છે x², પછી આ bx વાળું સ્ટેપ આપેલું નથી. કયું? આ સ્ટેપ તો આમાં નથી દર્શાવતું. તો શું આ દ્વિઘાત સમીકરણ કહેવાય? હા બાળકો, બે ઘાત હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો લખશું દ્વિઘાત સમીકરણ છે. ભલે આ નથી આપેલું, આ ન આપેલું હોય તો કાંઈ વાંધો નહીં. એનો અર્થ એમ કે અહીંયા બીની કિંમત કેવી હશે? 0 હશે. સમજાણું? લઈ લો સ્ક્રીનશોટ. સરસ મજાનો દાખલો આપેલો છે. ત્યાર પછી કુછ નયા સીખતે હૈ. સમ નંબર 2 x² - 2x બરાબર -2 બ્રેકેટમાં 3 - x. થોડુંક અલગ આપેલું છે તો જુઓ પેલું પદ એમનું રાખીએ x² - 2x એમનું. આ વખતે જમણી બાજુ બધું આપેલું છે. 2 તેરી માઇનસ છે તો -6 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા x એટલે કે 2x. હવે જો આ બાજુ બે ઉડશે નહીં. શા માટે નહીં ઉડે? તો મેં તમને હમણાં વાત કરી કે બેની નિશાની સેમ હોવી જોઈએ, સંખ્યા પણ સેમ અને નિશાની પણ સેમ. અને બેની નિશાની કેવી છે? અલગ અલગ. એટલે આ બે કેન્સલ થશે નહીં. તો કે x² -2x આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો -2x -6 છે, આ બાજુ આવે તો +6 બરાબર 0. x² આ બે સંખ્યામાં સરવાળો થશે એટલે કે -4x + 6 બરાબર 0. તો કહેશું કે દ્વિઘાત સમીકરણ છે. રેડી? સમજાણું? બહુ સાદું સિમ્પલ છે, એટલું બધું કાંઈ ટફ છે નહીં. જોઈ લ્યો, એવું લાગે સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાર પછીનો દાખલા નંબર 3 x - 2 બીજા કૌંસમાં x + 1 બીજા કૌંસમાં x - 1 કૌંસમાં x + 3 બંને બાજુ બ્રેકેટ આપેલા છે. તો મેં તમને કીધું એ પ્રમાણે દરેકના બ્રેકેટ આપણે શું કરશું? ઓપન કરશું, છૂટા પડશું કૌંસને. પહેલી સંખ્યા એમનેમ ગુણ્યા આખો કૌંસ, બીજી સંખ્યા એમનેમ ગુણ્યા આખો કૌંસ. સેમ આ બાજુ બરાબરની જમણી બાજુ પણ આપણે એ જ ફોર્મેટમાં જઈશું. પહેલી સંખ્યા એટલે કે x ગુણ્યા આખો કૌંસ એટલે કે x + 3 -1 બીજી સંખ્યા ગુણ્યા આખો કૌંસ એટલે કે x + 3. હવે આનું સદરૂપ આપીએ આપણે. x² પ્લસ 1 ગુણ્યા x એટલે x થશે, -2 ગુણ્યા x એટલે 2x પ્લસ માઇનસ માઇનસ 2 કા 2. x ગુણ્યા x એટલે x² પ્લસ 3x -x પ્લસ માઇનસ માઇનસ, ખાસ નિશાનીમાં ધ્યાન આપજો, 3 એકા 3. યલો પેન સારી દેખાશે આમાં, મને બહુ ખ્યાલ નથી, કદાચ તમને બે પેન સારી દેખાતી હશે પણ મને અહીંથી યલો પેન સારી દેખાશે.
બંને બાજુ સેમ છે એક્સ સ્ક્વેર તો કેન્સલ થશે, નિશાની પણ સરખી છે. રેડી? આવા જુઓ એક્સ -2x એટલે કે એક અલગ અલગ નિશાની બાદ બાકી થશે એટલે આવશે -x મોટાની નિશાની -2 બરાબર 3x પ્લસ -x એટલે 2x -3 બધાના બધું ભેગા કરો -x -2x x વાળા પહેલાં લખશું જેથી કરીને સરવાળા બાદ બાકીમાં આપણે સરળતા રહીએ. માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ -3x + 1 બરાબર 0. બાળકો જુઓ એક્સ સ્ક્વેર વાળું પેલી ટર્મની અંદર જોઈ લ્યો ખાલી આમાં એક્સ સ્ક્વેર છે નથી સાહેબ તો લખી નાખો દ્વિઘાત સમીકરણ નથી, દ્વિઘાત સમીકરણ નથી. રેડી? ત્યાર પછી ચોથો સમ x - 3 બીજા કાઉન્સમાં x + 1 કાઉન્સ પૂરો બરાબર x કાઉન્સમાં x + 5 પેલી બાજુ ડાબી બાજુ 2 બ્રેકેટ આપેલા છે, જમણી બાજુ એક જ બ્રેકેટ છે. આગળના દાખલામાં જેમ જોયું એ પ્રમાણે જ આપણે પેલી સંખ્યા ગુણ્યા આખો કાઉન્સ એટલે લખીશું x કાઉન્સમાં 2x + 1 બીજી સંખ્યા ગુણ્યા આખો કાઉન્સ એટલે કે 2x + 1 આ x ને અંદર મલ્ટીપ્લાય કરી નાખો, અંદર નાખી દો એટલે કે x² + 5x અંદર મલ્ટીપ્લાય કરો 2x² + x 2 તેરી 6 -6x + - 3 એકા 3 બરાબર x² + 5x. જમણી બાજુ છે ડાબી બાજુ લ્યો એટલે કે 2x² - x² આ બેને જુઓ તો કયા બે? આ બે. એમાં શું થશે તો કે ડાયરેક્ટ થઈ જશે -5x + 5x આ બાજુ હોય તો -5x - 3 બરાબર 0. બધાને કઈ બાજુ લઈ લીધા? જમણી બાજુ લઈ લીધા. બધાને એક જગ્યાએ ભેગા કર્યા પછી જો ડખો થાય 2x² માંથી x² બાદ કરો બાળકો કાંઈ ન હોય તો 1 હોય. મેં તમને આગળ કીધું હતું આપણે ઘણીવાર લખતા નથી પણ કાંઈ ન હોય તો 1 હોય. 2 માંથી 1 બાદ કરો ખાલી વધશે x². સરખી નિશાની 5 5 10 મોટાની નિશાની બે સરખી છે એટલે માઇનસ જ લાગશે -3 બરાબર 0. તો બાળકો પેલું પદ જુઓ અથવા તો x નું વર્ગ એક આપ્યું છે, હા સર આપેલું છે તો લખી નાખો દ્વિઘાત સમીકરણ અસ્તિ એટલે કે દ્વિઘાત સમીકરણ છે. લઈ લ્યો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો આગળનો દાખલા નંબર 5 બે બાજુ બ્રેકેટ આપેલા છે, બંને બાજુ બ્રેકેટ છે કાંઈ વાંધો નહીં આપણે ગણી નાખશું. કઈ રીતે? પેલી સંખ્યા લખો 2x અરે યાર યેલો x - 3 -1 x - 3 પહેલી સંખ્યા એમનેમ ગુણ્યા આખો કાઉન્સ બીજી સંખ્યા એમનેમ ગુણ્યા આખો કાઉન્સ. નિશાનીમાં ખાસ તકેદારી રાખજો, ધ્યાન રાખજો, નિશાનીમાં ભૂલ થશે તો જવાબ નહીં આવે. 2x ગુણ્યા x એટલે કે 2x² -2 તેરી 6x -x +3 આ બાજુ x² -x + 2x - 2. પહેલાં શું કરશું? પહેલાં એવું કરશું આ બે બાજુ આ બે x વાળા બધા ઘટાડી દે, પદ ઘટાડી દે એટલે કે લખશું 2x² -7x + 3 બરાબર x² + x - 2. હવે બધાને જમણી બાજુ લઈ લઈ 2x² -x² -7x -x +3 આ બાજુ આવે તો +2 બરાબર 0. 2x માંથી x² બાદ કરો એટલે વધશે x² -7x -x એટલે -8x +5 બરાબર 0. આપણે શું જોવાનું? એક જ જોવાનું. પહેલી પદમાં વર્ગ છે, હા છે તો કહી દો દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. રેડી? સમજાણું? લઈ લ્યો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો દાખલા નંબર 6 x² + 3x + 1 આખું વિસ્તરણ કરીને તમને આપી દીધું છે. જમણી બાજુ શું છે? x - 2 આખાનો સ્ક્વેર. આ બધું એમને રાખશું, આમાં કાંઈ થાય એમ છે નહીં. સરવાળા બાદબાકી આમાં કાંઈ નહીં થાય કારણ કે દરેક પદ કેવા છે? અલગ. આનું વિસ્તરણ કરો પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ એટલે કે 2નો વર્ગ. અહીંયા માઇનસ આપ્યા તો લખીશ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. આ પદ એમને લખશું બધું ડાબી બાજુ વાળું રહ્યું એમાં કાંઈ હરિહંચા કરશું નહીં. x² 2નો વર્ગ થશે 4 -2 × 4x
મેં તમને કીધું એ પ્રમાણે બંને બાજુ સરખા છે x સ્ક્વેર, તો એને શું કરશું? કેન્સલ કરશું. x સ્ક્વેર કેન્સલ. બાકી કંઈ સરખું છે દેખાતું નથી હજી લગી તો બાકી એમને લખી નાખો. 3x + 4x + 1 - 4. જો જમણી બાજુવાળા બધા ડાબી બાજુવાળા લીધા, નિશાની બધી બદલી ગઈ. રેડી? 4 ને 3 7x - 3 = 0. શું જોવાનું? હવે તમને ખબર જ હશે કેવું આવશે? દ્વિઘાત સમીકરણ નથી. શું કામ? આગળ x² આવ્યો નથી. પેલા પદની અંદર ખાલી 7x આપેલા છે એટલે દ્વિઘાત સમીકરણ છે નહીં. ત્યાર પછી દાખલા નંબર જોઈ લઈએ 7 અને આના પછીનો એક છેલ્લો દાખલો, પછી આપણો લેક્ચર અહીંયા પૂરો. 3 ઘાત વાળું કાંઈ વાંધો નહીં, ખેલી નાખીએ. પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ છે તો પ્લસ 3 આગળ આવે એટલે કે 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ બરાબર. અંદર આપવાનું થશે 2x ને એટલે આવશે 2x². જટિલ છે સર. -2x. નથી બાળકો, નથી. ખાસ એટલું બધું કાંઈ છે નહીં. જો x ની 3 ઘાત લખી નાખો, પ્લસ 2નો ઘન 8 થાય તમને ખબર છે, 3 દુ 6x થાય એ પણ તમને ખબર છે. કાઉન્સ હજી એમને રાખશું કારણ કે એમાં આપણે કંઈ કરશું નહીં. 2x² - 2x. રેડી? હવે અંદર કાઉન્સ વાળાને ગુણી નાખીએ. +8 + 6x² + 6 દુ 12x બરાબર 2x² - 2x. આ બધાને લઈ લે આપણે. ડાબી બાજુ વાળાને બધાને ક્યાં લેશું? સોરી, જમણી બાજુ વાળાને બધાને ડાબી બાજુ, એટલે આવશે આવું કંઈક x² - 2x² + 6x² + 12x + 2x + 8 બરાબર 0. ભૂલ નથી લાગતી ને કાંઈ? ડાઉટ છે કારણ કે ઘાત 3 હતી, 2 ક્યાંથી થઈ ગઈ? 3 ઘાત તો અહીંયા પણ આવશે 3 ઘાત ને અહીંયા પણ આવશે 3 ઘાત. વર્ગમાં વયો ગયો. 3 ઘાત 3 ઘાત 3 ઘાત 3 ઘાત 3 ઘાત 3 ઘાત. રેડી? -x ની 3 ઘાત, કારણ કે ધન સંખ્યા ઋણ સંખ્યા બાદબાકી નિશાની મોટાની મોટી સંખ્યા 2 છે તો 2ની આગળ નિશાની માઇનસ એટલે માઇનસ મૂક્યા. રેડી? + 6x² 12 ને 2 14x + 8 બરાબર 0. હવે જુઓ તો કઈ સરવાળા બાદબાકી થાય છે નહીં. આગળ સંખ્યામાં કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો કેવી કહેવાય? આ ત્રિઘાત બહુપદી કહેવાય, દ્વિઘાત કહેવાય નહીં. તો આપણે લખશું અહીંયા દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. રેડી? લઈ લો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો આ ચેપ્ટરનો આ લેક્ચરનો છેલ્લો દાખલો. x ની 3 ઘાત - 4x² - x + 1 બરાબર x - 2 આખાની 3 ઘાત. ડાબી બાજુ બધું એમનેમ લખશું. x ની 3 ઘાત - 4x² - x + 1 પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન. ડાયરેક્ટ લખું. 2 દુ 4 દુ 8. પહેલાનો ઘન બીજાનો ઘન માઇનસ છે તો માઇનસ 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2x, એટલે ડાયરેક્ટ 2x લખી નાખું ગુણ્યા આખો કાઉન્સ એટલે કે x - 2. આ બધું એમનેમ રહેશે. x ની 3 ઘાત - 4x² - x + 1 બરાબર x ની 3 ઘાત + 8 - 6x કાઉન્સમાં x - 2. અહીંયા એક જો બે બાજુ શું છે તો કે x ની 3 ઘાત x ની 3 ઘાત સરખા હોય તેને મેં કરી નાખ્યા કેન્સલ. વધ્યું કેટલું? -4x² - x + 1 બરાબર 8 - 6x² પ્લસ 6 દુ 12x. આને આ બાજુ લ્યો કે આને આ બાજુ લ્યો, કાંઈ ફરક પડશે નહીં. લઈ લ્યો. -4x² માઇનસ છે તો પ્લસ થશે 6x² -x -12x + 1 -8 બરાબર 0. બાદબાકી થશે એટલે કે મોટાની નિશાની 2x² - 13x
-7 બરાબર 0. રેડી? શું જોવાનું આપણે? એક જ જોવાનું, આગળમાં સ્ક્વેર છે આ છે તો કહી દો દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ. તો બાળકો અહીંયા સુધી રાખીએ. અહીંયા સ્વાધ્યાય 4.1 મેન સમ પહેલાના 1 થી 8 દાખલા પૂરા. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ.